નમસ્કાર મિત્રો, આરુ એજ્યુકેશન ચેનલમાં ટેટ પ્રિપરેશનમાં આજે આપણે થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણની ચર્ચા કરીશું, જેનું ચિત્ર અહીંયા આપેલું જ છે. એક સમસ્યા પેટી છે અને તેમાં એક ભૂખી બિલાડીને રાખવામાં આવી છે. આ સમસ્યા પેટીમાં એક કળ એવી રીતે લગાવવામાં આવી છે કે જેના પર બિલાડીનો પગ પડતા દબાણ આવતા એનો દરવાજો ખુલી જાય અને બિલાડી ખોરાક પ્રાપ્ત કરે છે. મિત્રો, આની વિગતે માહિતીની શરૂઆત કરી. નમસ્કાર મિત્રો, પ્રાણી કે માનવી કોઈપણ બાબતનું શિક્ષણ કેવી રીતે મેળવે છે એ બાબતનું અભ્યાસ કરતા અનેક વૈજ્ઞાનિકોએ કુલ 4 તરાહો આપી છે. આ 4 તરાહોમાંથી બીજી છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. આપણે એને થોર્નડાઇકના પ્રયોગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આજે આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ થોર્નડાઇકના પ્રયોગનો અભ્યાસ કરીશું. શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી, પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. તેણે શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે. એટલે કે જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધે છે તેમ તેમ ભૂલોની સંખ્યા ઘટે છે. આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોર્નડાઇકે બિલાડી પર કરેલ પ્રયોગ આપણે સમજીએ. અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે એક સમસ્યા પેટી બનાવી હતી. મિત્રો, એ પેટી તમે આપણા વિડીયોમાં પહેલા જ ચિત્રમાં જોઈ શકો છો. આ સમસ્યા પેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો. આ સમસ્યા પેટીમાં થોર્નડાઇકે એક ભૂખી બિલાડી મૂકી અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી. શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા, સમસ્યા પેટીમાં આમથી તેમ આંટા માર્યા કર્યા. ટૂંકમાં કોઈપણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું, પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં. આથી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા, જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યા પેટી ખુલવાની કર પર પડી જતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો. અહીં સમસ્યા પેટીના દરવાજાનું ખુલવું એ એક આકસ્મિક ઘટના હતી. બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી. એટલું જ નહીં, આ કળ દબાવવાથી જ દરવાજો ખુલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવતા જ તેણે પહેલાંના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા, જેથી બિલાડીને કર અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગયું. આ રીતે થોર્નડાઇકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતા 24મે પ્રયત્ને પાંજરામાં મૂકતાની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી. સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતા સમસ્યા પેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો, જ્યારે 24મે પ્રયત્ને બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. આમ, પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે, પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. ટૂંકમાં જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધે છે તેમ તેમ ભૂલોમાં ઘટાડો થાય છે અને પ્રાણી કે માનવી હોય એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. થેન્ક યુ.